જય ગિરનારી. ગુજરાત ફર્સ્ટના સ્ટુડિયો એન્ડ વ્હીલ્સ છેલ્લા 4 દિવસથી જેને કહી શકાય કે મહાશિવરાત્રિમાં ભવનાથના સાનિધ્યમાં ભજન અને ભોજન અને ભક્તિના ત્રિવેણી સંગમમાં સનાતન સંવાદ કરી રહ્યું છે. ત્યારે આપણી સાથે આજે જૂનાગઢના કહી શકાય ગિરનાર વિકાસ મંડળના જે સદસ્યો કહી શકાય, ગિરનાર વિકાસ ઓથોરિટીના તેઓ એક સક્રિય સદસ્ય રહીને ગિરનારના વિકાસ માટે જેણે ખૂબ પ્રયાસો કર્યા છે એવા 3 મહાનુભાવો આપણી વચ્ચે છે. યોગીભાઈ પઢિયાર, પ્રદીપભાઈ ખીમાણી અને શૈલેષભાઈ દવે. ભજન ભોજન અને ભક્તિ હું એટલે કહું છું કે આ સનાતની મિની કુંભ સરકારે 2019 પછી આ વખતે જાહેર કર્યો અને અત્યારે આપણે લાખો માણસ, મને એક જેને કહેવાય કે સાદી તળપદી ભાષામાં કોઈ કહેતું હતું કે થાળી નાખો અને માથાથી પસાર થાય થાળી, ક્યાંય થાળી નીચે ન પડે, એવું માનવ મેળામણ અત્યારે શ્રદ્ધાળુ ઉમટ્યું છે. ત્યારે સનાતન સંવાદમાં આપ સૌનું સ્વાગત છે ગુજરાત ફર્સ્ટના. યોગીભાઈ, ગિરનારની જ્યારે વાત નીકળે, અપૂત શિવલિંગની વાત નીકળે જી અને મહાશિવરાત્રિ હોય કે પરિક્રમા હોય એટલે યોગી પઢિયાર યાદ આવે. જી યોગીભાઈ, શું ગિરનારનું મહાત્મય? અમે તો છેલ્લા ગિરનારની ગોદમાં બેઠા છીએ, કેટલાય દિવસથી અમારી ટીમ પણ સવારથી ઉર્જાવાન જે કાર્યો શરૂ કરીએ, રાતના મોડે સુધી સંવાદો, મુલાકાતો, સ્ટોરી બધું થઈ રહ્યું છે. આપ શું કહેશો? સૌ પ્રથમ તો ગુજરાત ફર્સ્ટની ટીમને ખૂબ ખૂબ ધન્યવાદ કે આપણે સરકારે જેમ આ લઘુકુંભ જાહેર કરીને એક હાઇટ પર લઈ ગયા, એમ આપ પણ અહીંયા છેલ્લા 4-5 દિવસથી સતત મેળાના બધાય પાસાઓ ઉજાગર કરો છો. એટલે આપના ચેનલ હેડ ડૉક્ટર વિવેક ભટ્ટ સાહેબ, આપ ધર્મેશભાઈ તો જૂનાગઢ આરે ખૂબ લાગણી પ્રેમ રાખો છો, એક માણસને એક વસ્તુને આપ ઓળખો છો. અને આપના રિપોર્ટર અતુલભાઈ, આપની પૂરેપૂરી ટીમનો અમે એક જૂનાગઢવાસી તરીકે ખૂબ આભારી છીએ. હવે ગિરનાર છે તો ગિરનાર વિશે તો આપણે શું વાત કરીએ કે શું જાણી શકીએ. હું મારી વ્યક્તિગત વાત કરું તો મને એ સૌભાગ્ય મળ્યું છે કે પરમ પૂજ્ય ગોપાલનજી મહારાજ કે જે પંચગ્ની અખાડાના સભાપતિ રહ્યા, બિલખા એમનો નિવાસ ગિરનાર ઉપર એ આસો મહિનાની નવરાત્રિમાં છેલ્લા ઓછામાં ઓછા એમણે 70-75 વર્ષ નવરાત્રિની આરાધના કરી. એમાંથી પ્રેરણા લઈને અમે પણ 30 વર્ષથી આસો મહિનાની નવરાત્રિમાં ગિરનાર ઉપર નવરાત્રિ અનુષ્ઠાન કરીએ છીએ. આખા દેશમાં 4 જગ્યાએ જે મહાકુંભ યોજાય છે, એ દરેક કુંભમાં અમે ગોપાલન બાપુની આંગળી પકડીને એ બધાય શાહી સ્નાનનો લાભ લીધો. સાધુ સંતો શું છે, અખાડાશાહી શું છે, એના નિયમો શું છે, એ બધું બહુ નજીકથી જાણવાનો અમને પૂજ્ય ગોપાલન બાપુથી આ બધો અવસર પ્રાપ્ત થયો. હવે જો ગિરનારની વાત કરીએ તો આજના યુવાનોને ખબર નથી. આપણે ગુજરાતીઓ સૌથી વધુ હરિદ્વાર જાય ને એમ કહે કે હરકી પોળી જાય તો મજા આવે. એમ અહીંયા જૂનાગઢમાં જેટલા વેપારીના દીકરાઓ છે કે જે રોજગાર સંકળાયેલા છે, એ સાંજે એના કામ ધંધા પૂરા કરીને આવે કે ભવનાથ ચા પીવા જાય. આપણે પૂછીએ શું, તો કે મજા આવે છે. અચ્છા, એમની પાસે બીજો કોઈ અનુભવ નથી એટલે એ શેની મજા છે? જો એના માટે વાત કરીએ તો અમારા જૂનાગઢમાં ઘણા બધા ઇતિહાસવિદો છે. ડૉક્ટર શંભુપ્રસાદ દેસાઈ, પ્રદ્યુમન ખાચર, વિશાલભાઈ જોશી, એ સિવાયના પણ છે. એમાં ડૉક્ટર પ્રદ્યુમન ખાચર સાહેબે ગિરનારના ઇતિહાસનું એક બહુ શ્રેષ્ઠ પુસ્તક ગિરનાર માટેની ખૂબ વિગતો સાથે રજૂ કર્યું છે. એમાં જ્યારે અહીંયા અંગ્રેજોનું શાસન હતું અને આપણે ગિરનારના પહાડ ઉપર જોઈએ કે વચ્ચે ગ્રેનાઇટમાં આમ સફેદ પટ્ટો આવતો હોય, ક્યાંય એના કલર મિસમેચ થતા હોય, તો એ જમાના જ્યારે નવાબી કાળ હતો ને અંગ્રેજીનું ઉપર શાસન હતું, ત્યારે એમણે આજે જે આપણે કાર્બન ડેટિંગ શબ્દ વાપરીએ છીએ, એમણે અહીંના પથ્થરના નમૂના ઇંગ્લેન્ડ મોકલ્યા અને આની આયુષ્ય નક્કી કરવાનો એક પ્રયાસ એ જમાનામાં કર્યો. તો ત્યારે ગિરનારનું આયુષ્ય 22 કરોડ વર્ષ. એટલે આજે આપણે કોઈ સંતોની કોઈ ટીકા ટિપ્પણી કરતા હોય તો એ છેલ્લા 50 વર્ષની વાત છે. પણ તમે 50 વર્ષ હટી જાઓ તો કોઈ પણ જગ્યાધારી, કોઈ પણ સંત છે, એણે ભગવા કપડાં પહેર્યા એટલે ફક્ત એને આરાધના કરવા માટે, એ પછી શિવની આરાધના હોય, શક્તિની આરાધના હોય, રામની આરાધના હોય કે એના જે કોઈ દેવી દેવતાની આરાધના હોય, ફક્ત એણે જપ તપ માટે જ ભેખ લીધો છે. તો એ કરોડો શ્વાસોશ્વાસ અહીંયા ગિરનારની આ સચરાચર ભૂમિ ઉપર પ્રવર્તી રહ્યા છે
અને એનો આપણને નિજાનંદ મળે છે. એ આપણે જાણતા નથી કે જે મજા છે એ આ લોકોના શ્વાસોશ્વાસની મજા છે. હવે આપે જે પ્રશ્ન કર્યો કે અપૂત શિવલિંગ, તો શ્રાવણ મહિનામાં અમે ખૂબ વર્ષોથી દરેક દેવાલયોમાં એટલી બધી ભીડ હોય, અને આ તો સોરઠમાં તો કોઈ શિવાલય બાકી ન હોય કે જ્યાં શિવ ભક્તો હોય નહીં. એટલે અમે લગભગ આજથી 15-20 વર્ષ પહેલાં એવો પ્રયાસ કર્યો કે વન વિભાગની જેમ કાંઈ કાયદાઓ સુધરતા થયા એમ વન વિભાગના ઘણા બધા મંદિરો બંધ કરી દીધા. ત્યાં બધા અપૂત શિવાલયો છે, તો એનું મહત્ત્વ શું હતું? તો એના માટેનો અમે પ્રયાસ કર્યો, અને વન વિભાગની હારે ક્યારેક માથાકૂટ પણ કરીને મીડિયાની ટીમ પણ અમે લઈ ગયા. એટલે મીડિયા થકી લોકો આ વસ્તુ શું છે એ જોઈ શકે. હવે ગિરનાર છે એ અલગ અલગ પર્વત શૃંખલાઓમાં વહેંચાયેલો છે. તો આજની તારીખે પણ જોગણિયા પહાડ છે, એ બધા પહાડોમાં એટલો બધો ધબકતો, એટલો બધો જાગૃત પહાડ છે કે એની પહેલી તરફ જુનાગઢથી આવે તો ઇન્દ્રેશ્વર મહાદેવ બિરાજે છે. આજે જ્યારે આપણે આ નરસિંહ મહેતા ધામમાં બેઠા છીએ, તો નાની એવી એક એમની પણ વાત રજૂ કરીએ કે લોકો એમ કહે કે નરસિંહ મહેતાની કૃષ્ણ ભક્તિ, અને 51 કે 52 વાર જો કૃષ્ણ ભગવાને અહીંયા આવવું પડ્યું હોય, તો આખી દેશ કે દુનિયામાં આવો કોઈ બનાવ નથી કે કૃષ્ણ ભગવાને અહીંયા આવવું પડ્યું. પણ નરસિંહ મહેતાને સૌ પ્રથમ તો મહાદેવ પ્રસન્ન થયા, ને મહાદેવે એમને વરદાન માગવાનું કીધું, ત્યારે એમણે એની પાસે કૃષ્ણ ભક્તિ માગી. એટલે ઇન્દ્રેશ્વર મહાદેવનું જે આજનું શિવલિંગ છે એ આમ ફાટેલું શિવલિંગ છે. એ શિવલિંગને બથ ભરી નરસિંહ મહેતા ઘણા સમય રહ્યા ને શિવજી પ્રગટ થયા. એટલે એ ભાગથી આ બાજુ આપણે અત્યારે ભવનાથ તળેટીમાં જે રૂપાયતન બાજુ જઈએ અને પરિક્રમા રૂટ ચાલુ થાય, એ આખો પહાડને જોગણીયો પહાડ કહે છે. જોગણિયા પહાડની ટોચ ઉપર એક શિવ ગુફા કરીને ખૂબ પ્રસિદ્ધ, હવે તો મીડિયામાં એની એટલી બધા ઇન્ટરવ્યૂ, એટલી બધી સ્ટોરી, હજારો લોકો ત્યાં જઈ આવ્યા છે. કારણ કે છેલ્લા 20 વર્ષથી તો અમે જઈએ છીએ. જોગણિયા પહાડમાં એક 30-35 ફૂટ મોટો ઊંચો પહાડનો એક મોટો પથ્થર છે. હું આપને લઈ જઈને એમ કહું કે આમાં અંદર શિવાલય છે, તો આપ જઈ ન શકો, કારણ કે એની ચારે બાજુ ફરો તો એનું કોઈ પ્રવેશ પણ, નીચે નાનો એવો એક ખાડો છે કે આપણે એમાં જમીનમાં ઢસડાઈને જવું પડે. ઓહ, અદ્ભુત. ઢસડાઈને આપણે અંદર જઈએ ને પછી જમણા હાથે એકદમ ટર્ન કરીએ તો 3-4 લોકો બેસી શકે એવું ખૂબ નાનું એવું એક આરસનું શિવલિંગ સ્થાપિત થયેલું છે. એ શિવલિંગમાં એટલું બધું ખેંચાણ છે કે તમને એમ થાય કે અહીંથી નીકળવું નથી. આપણે આમ એકાકાર થઈ જાય, દેશી ભાષામાં કહીએ તો આપણે ભાન ભૂલી જાય, ઓતપ્રોત થઈ જાય. અને એનેથી વિશેષ જો વાત કરું તો એને માટે જવાના 2 રસ્તા છે. એક ઇન્દ્ર ભારતી બાપુનો આશ્રમવાળી અને પ્રકૃતિધામની જે જગ્યા છે ત્યાંથી પણ જવાય, અને એક જુનાગઢ ખાતેનું જે સ્મશાન છે એ સ્મશાન પાસેથી ખોડિયાર મંદિરેથી પણ જવાય. 3.5 કલાકનું ટ્રેકિંગ કરો ત્યારે તમે ત્યાં પહોંચો. આખા રસ્તે જાઓ તમને એક પણ માણસ સામો ન મળે, છતાંય તમે જ્યારે અંદર ગુફામાં શિવાલયના દર્શન કરો શિવલિંગના, ત્યારે તમને એવો ચોક્કસ ભાવ થાય કે હજુ હમણાં 1-2 કલાક પહેલાં કોઈ પૂજા કરીને ગયો હશે. કોઈ એકાદું બીલીપત્ર એવું લીલું હોય, કોઈ ફૂલ હોય, કોઈ ભીની જગ્યા હોય. અમારે એક જાનીભાઈ છે જવાહર રોડ ઉપર, ઘનશ્યામપુરા ડેલામાં રહે છે, સાયકલ લઈને વર્ષો સુધી ગયા. પછી અમે એક ગ્રુપે નક્કી કર્યું કે એમને 24 કલાક ત્યાં મોકલ્યા. અમે સવારના 5 વાગ્યાથી શરૂ કરીને સાંજે 5 સુધી, અને સાંજના 5થી સવારના 5, એમ 24 કલાક, દર કલાકે તમે ત્યાં દર્શન કરો. કોઈ આવે છે? ક્યારેય કોઈ આવતું નથી. પણ તમે જ્યારે જાઓ, કોઈ પણ માણસ જાય ત્યારે તેને એવું દ્રશ્ય તો અચૂક મળે. તો આ કોણ બધી આ અલૌકિક શક્તિ છે, એને માટેની જાતની વાયકાઓ છે કે ભાઈ અહીંયા જે અમર આત્માઓ બધી વિચરણ કરે છે, તો એ પૈકી અસ્વસ્થામાં એ પણ એ કદાચ શિવલિંગનું, પણ ટૂંકમાં કોઈ પણ પ્રકૃતિ કયો, દેવી શક્તિ કયો, એનું પૂજન કરે છે. હા, પ્રદીપભાઈ આપણી સાથે જોડાયા છે. પ્રદીપભાઈ, હું તમને એ પૂછીશ કે મિની મહાકુંભ, મેં 2019ની જ વાત યોગીભાઈને પણ પૂછી, આપને પૂછું, છેલ્લા 3 મહિનાથી કોઈ જાય તો ગાંધીનગરમાં મિટિંગ જુનાગઢવાળા તમે કોક ને કોક મળતા, એટલે 3 મહિનાનું કે 6 મહિનાનું જે આયોજન છે એ ફળીભૂત થયું છે. એક સનાતની છાટ સાથેનો આ મિની કુંભ થયો છે.
સરકારના પ્રયત્નો, સ્થાનિક તંત્રના પ્રયાસો, તમારા સૂચનો આ બધા જ લીધા હશે. આખી પ્રોસિજર અને અત્યારે ફળીભૂત થઈ રહ્યું છે, એ અંતે આપ શું કહેશો? સૌપ્રથમ તો યોગીભાઈએ જેમ તમારી ચેનલને અભિનંદન આપ્યા એમ હું પણ મારા તરફથી અભિનંદન આપું છું. અને આ જે અત્યારે મિની કુંભ અહીંયા ચાલી રહ્યો છે એના માટે દેશની અંદર મોદી સાહેબની સરકાર, સનાતની સરકાર જેને આપણે કહી શકીએ, મોદી સાહેબ પણ અહીંયા જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે શિવરાત્રિના મેળામાં આવેલા છે. અને અત્યારે ગુજરાતમાં જે સરકાર ભૂપેન્દ્રભાઈ, હર્ષભાઈ અને ચલાવી રહ્યા છે એમાં અનેક વખત અમારું ગાંધીનગર આ મિની કુંભના આયોજન માટે મળવા જવાનું થયું, મિટિંગો થઈ. એમાં આ મેળાની અંદર વધુમાં વધુ યાત્રિકો આવે, યાત્રિકોને ઓછામાં ઓછી અસુવિધા થાય અને સારી રીતે મેળો માણી શકે એવું પ્લાનિંગ કર્યું. અને સરકારે પણ કોઈ પણ પ્રકારની કરકસર વગર એવું કીધું કે ખર્ચની ચિંતા નહીં કરતા, પણ વ્યવસ્થા સારી કરજો. અને ગયા વર્ષે જ આપણે તો કુંભ જે બનારસમાં થયો એના સાક્ષી છીએ, પ્રયાગરાજ. તો પ્રયાગરાજમાં થયો એના આપણે સાક્ષી છીએ. તો એ કુંભને ધ્યાનમાં રાખીને આપણે પણ અહીંયા સારું પ્લાનિંગ કરીએ, એના માટે ખૂબ સારું વ્યવસ્થા તંત્ર ગોઠવાનું. અને આપણે જોઈએ છીએ, તમે પણ છેલ્લા 4-5 દિવસથી અહીંયા જ છો, અમે પણ મેળામાં ઘણા વર્ષોથી આવજાવ કરીએ છીએ, પણ આ વખત તો મેળો અમને વિશિષ્ટ પ્રકારનો લાગે છે, વ્યવસ્થા સાથેનો લાગે છે. બીજું નક્કી કર્યું કે ભાઈ મેળામાં વીઆઈપી કલ્ચર બંધ કરવું. વીઆઈપી કલ્ચર એટલે અનેક લોકો ગાડીઓ લઈને આવે, પગપાળા જતા લોકોને મુશ્કેલી પડે, તો આ વખતે ગાડીઓ ઉપર એમ કહી શકીએ કે મહદ અંશે પ્રતિબંધ છે. પણ અમુક સરકારી કર્મચારી, પોલીસ એને એની ડ્યુટી બજાવવા માટે જે વાહન દેવા પડે એટલા જ પાસ ઇસ્યુ થયા છે, પણ એ રોડ ઉપર આપણે નીકળીએ તો ખૂબ ઓછા જોવા મળે છે. અને લોકો ઉત્સાહથી ચાલતા આવે છે. એટલા માટે કે અહીંયા જે કારતક મહિનામાં ગિરનારની પરિક્રમા થાય છે એમાં 42 કિલોમીટર લોકો ચાલવા માટે આવે જ છે. તો આ તો કોઈ એવડું મોટું અંતર નથી, 4-4.5 કિલોમીટરનું અંતર છે. તો એટલું લોકો રાજી ખુશી ચાલે છે. અને મેળામાં અમે 4-5 કિલોમીટર ચાલો તો જ મેળો માયનો કહેવાય. બાકી મેળામાં આવીને દર્શન કરીને વયા જાવ તો મેળો માયનો ન કહેવાય. અને એક બીજો ફાયદો મેં જોયો કે અત્યાર સુધી જે મેળા થતા એમાં જે નાના લોકો, ફેરિયાઓ જે છે, જે આખા વર્ષનું પોતાનું અહીંયાથી ગુજરાન લઈને જાય છે, એને બેસવા માટે 1.5 કિલોમીટરનો સ્પાન મળતો હતો. આ વખતે લોકો છેક ભરડાવાવથી અને ગિરનાર દરવાજાથી ચાલીને આવે છે, એટલે ફેરિયાઓ માટે આ બેસવાનો સ્પાન 3.5-4 કિલોમીટરનો થયો. એટલે વધુ ફેરિયાઓ આવ્યા છે, એ લોકો નાની રોજગારી કરે છે. અને મેં હમણાં જ કીધું કે ભાઈ લોકો વાહનમાં આવતા હોય તો ચાલવાને કાંઈ ઉતરીને ખરીદી કરવા ન જાય, પણ ચાલીને આવતા હોય તો ક્યારેક છોકરાઓ જીદ કરે, ક્યારેક વડીલોને પણ વસ્તુ લેવાની ઈચ્છા થાય. તો એવી રીતે આ એનું કારણ છે કે આ આપણે ત્યાં જે મેળાઓ વર્ષોથી જે થાય છે ને એની પાછળનું એક લોજિક છે. અને એ છે લોકો સાથે મળે, અલગ અલગ ગામમાંથી, અલગ અલગ વિસ્તારમાંથી લોકો આવે, ભેગા થાય, સહજીવનનો પોતે આનંદ લે, અને મેળાના કારણે રોજગારી ઊભી થાય. આજે મેળાના કારણે રોજગારી ઊભી થવાનું જે અર્થતંત્ર આપણે ત્યાં વિકસ્યું છે એને આ સરકાર અત્યારે વિકાસ, વિરાસત અને રોજગારી. યસ, વિકાસ, વિરાસત અને રોજગારી ને આ સરકાર વિકસાવી રહી છે. એટલે સરકારની દીર્ઘ દ્રષ્ટિ છે. એટલે હું સરકારને એક જ મિનિટ, હું સરકારને અભિનંદન આપું છું. અને આવું સરસ આયોજન કરવા માટે અહીંના વહીવટીતંત્રને, સ્થાનિક પ્રશાસનને અને તમામ લોકો જે આ મેળાની વ્યવસ્થામાં જોડાયેલા છે એને અને તમને પણ આ વસ્તુ લોકો સુધી પહોંચાડવા માટે અભિનંદન પાઠવી અને શુભકામના પાઠવું. આપણી પાસે શૈલેષભાઈ દવે પણ જોડાયેલા છે. શૈલેષભાઈ, ખાસ તો જૈનજી, મેં હમણાં મોરારી બાપુને પણ એક પ્રશ્ન પૂછ્યો, યુવા વર્ગ પછી પ્રયાગરાજનો મહાકુંભ હોય કે આપણો જુનાગઢનો, આપ પણ યુવા વર્ગને જે જોવા ઉમળકો મળી રહ્યો છે, સનાતની સંદેશ જઈ રહ્યો છે, શું કહેશો? આદરણીય પ્રધાનમંત્રીજી નરેન્દ્ર મોદીનો જે સનાતન પ્રત્યેનો ધર્મનો લગાવ છે અને ભારતીય જનતા પાર્ટી જે રીતે સનાતન ધર્મ પ્રત્યેની આસ્થા
યુવાનોમાં પ્રેરણારૂપ બનતી જાય છે. એનું મોટિવેશન કોઈને ફાળે જતું હોય તો એ નરેન્દ્રભાઈ મોદી સાહેબને છે કે જેને સાથે સતત ધાર્મિક અને આધ્યાત્મિક ચેતનાઓ કેમ જાગૃત થાય અત્યારના યુવાનોમાં. સાંસ્કૃતિક સાથે ધાર્મિક એટલે આ મિનિકુંભ ડિક્લેર કરવાનો એટલો જ મતલબ કે એમાં સાંસ્કૃતિક કાર્યક્રમો એવા થવા જોઈએ કે જે યુવાનોને ગમતા હોવા જોઈએ. એટલે આપણે જુદા જુદા બારગામોથી સ્ટાર કલાકારો કે જેમાં એમને રસ પડે કે જેને સાંભળવા પણ ગમતા હોય એના કારણે પણ એ ધીરે ધીરે એક આ મેળાલક્ષી અથવા ધાર્મિક આધ્યાત્મિક માર્ગે આવા કાર્યક્રમોને દારે એમાં ઇન્ટરેસ્ટ લેતા થાય અને આ મેળા માનતા થાય. પહેલાં આપ કહો એમ પહેલાં જુવાન લોકો બહુ ઓછા ઇન્ટરેસ્ટ લેતા, પણ હવે મેળાનું સ્વરૂપ પણ મોદી સરકાર, ભારતીય જનતા પાર્ટીની સરકાર એના અને અમારા અત્યારે મંત્રી શ્રી હર્ષભાઈ પણ એક જૈનજી ટાઈપના જ મંત્રી છે નાની વયના, એણે પણ આ કન્સેપ્ટ એવો કર્યો. સાંસ્કૃતિક કાર્યક્રમ હોય, અત્યારે શણગાર હોય, લોકોને રીલ બનાવવામાં જૈનજીને બહુ રસ હોય, તો એવા કન્સેપ્ટો મેળામાં ઊભા કર્યા કે જેનાથી છોકરાઓને રીલ બનાવવા પણ અહીંયા જોવા આવા મન થાય. એટલે એવું એક ધાર્મિકતા સાથેનું સાંસ્કૃતિક વાતાવરણ જૈનજી માટે ઊભું કર્યું અને એના થકી આજે મેળામાં જૈનજી પણ ખૂબ આજે આપણે જોઈ રહ્યા છીએ ખૂબ યુવાનો બહારગામથી અહીંથી ખૂબ માણવા આવી સેલ્ફી લે છે. સ્ટેટસમાં ભજન જ મૂકે હા, ભજન પોતે જે સંતવાણીમાં એનું ગાય. પણ ગીત એવી રીતે રજૂ કર્યું, એના લોગો સિમ્બોલ પણ એવા પ્રોફેશનલ ટાઈપના લોકોને ઇન્ટરેસ્ટ કરીને કે ભાઈ આ લોકો યુવાનોને કેવું ગમે છતાં ધાર્મિકતા અને આધ્યાત્મિકતા જળવાઈ રહીએ એવું વાતાવરણ એને ઊભું કરી અને જૈનજીને આકર્ષા છે. અમે સરકારને અને હર્ષભાઈ સંઘવીને, ભૂપેન્દ્રભાઈને ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ કે ખૂબ મેળાનું સુંદર આયોજન કરી અને જૂનાગઢમાં ખૂબ સારી એવી રોજગારીની તકો સાથે આધ્યાત્મિક વાતાવરણ ઊભું કર્યું છે. ચોક્કસ. તો જુનાગઢ, ગિરનાર, ભવનાથ અને મહાશિવરાત્રિના મેળો હોય કે પરિક્રમા, આ ત્રણેય પ્રસંગો સાથે વર્ષોથી જે સંકળાયેલા છે એવા ત્રણેય મહાનુભાવોને આપણે સાંભળ્યા. ગિરનારનું મહાત્મય હોય, સનાતન ધર્મની વાત હોય, યુવાનોની વાત હોય, આ તમામ નજરે જોઈ અને જે મિની મહાકુંભ છે એ સરકારના જે આ કદમને તેઓ આવકારી રહ્યા છે અને ગિરનારનું મહાત્મય, અપૂત શિવલિંગ સહિતની યોગીભાઈ સહિતે સમજણ પણ આપી છે. એ પણ દર્શકો માટે ખૂબ ઉપયોગી રહેશે, કારણ કે આપણે એ આધ્યાત્મિક ચેતનાના કેન્દ્રમાં બેઠા છે કે ગિરનારનું સાનિધ્ય છે, ભવનાથનું. આભાર.